જય હિન્દ જય ભારત. હું પ્રિન્સ જોશી એમ ઇન્ડિયા ન્યૂઝ તરફથી હાલ તમારા સમક્ષ એક એવી વેદના લઈને આવ્યો છું જે એક પરિવાર માટે ખૂબ જ જરૂરી છે. હું વાત કરી રહ્યો છું જૂનાગઢના દીપકભાઈની, જેમના પત્ની 1.5 વર્ષ પહેલાં તેમના નાના પુત્ર સાગરને લઈને જતા રહેલ છે. તેની જાણ દીપકભાઈએ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં કરેલ છે. હાલ છેલ્લા 1.5 વર્ષથી દીપકભાઈ અને તેમની નાની પુત્રી પૂજા એમને શોધવાના દરેક પ્રયાસ કરેલ છે, પણ કોઈ પણ તરફની માહિતી એમને મળેલ નથી. તે પછી દીપકભાઈએ એમ ઇન્ડિયા ન્યૂઝ ઉપર ભરોસો કરીને એમની વેદના અમને કીધી. ચલો આપણે ભેગા મળીને એક પરિવારને એક કરીએ. તમને રીટાબેન, તેમના પત્ની અને 3 વર્ષના બાળક સાગરની માહિતી અને ફોટો માહિતી આ વિડીયોમાં આપેલ છે. તમને કોઈ પણ જાણ અગર એમની મળે તો એમ ઇન્ડિયા ન્યૂઝને સંપર્ક કરો. હલો, જય માતાજી દર્શક મિત્રો. હું એમ ઇન્ડિયા ન્યૂઝને આ મારો વિડીયો મોકલી રહ્યો છું. મારી ઘરવાળી રીટા અને દીકરો સાગર 1.5 વર્ષથી લાપતા છે. મેં પોલીસ ફરિયાદ પણ કરેલ છે, પણ કોઈ પણ જાતનો પતો લાગતો નથી. તેનો ફોટો મેં આ વિડીયો સાથે, નામ રીટા છે અને હું જૂનાગઢથી છું. અપહરણ થયું છે કે શું છે તેનો કોઈ પતો લાગતો નથી. તેથી હું આ એમ ઇન્ડિયા ન્યૂઝને મારો વિડીયો મોકલું છું, અને જે કોઈને જાણ મળે તે નીચે આપેલા નંબર